ચોમાસું બરાબર જામ્યું છે અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે અને કુદરતનું સૌંદર્ય માણવા માટે લોકો કુદરતના ખોળે જતા હોય છે, પણ ક્યારેક એ એક મોટી દુર્ઘટનામાં પણ પરિવર્તિત થઈ શકે છે। આવું થતા રહ્યું જૂનાગઢના જટાશંકરમાં। અહીંયા પ્રકૃતિ દોમ સાહેબી પ્રકૃતિની જોવા મળતી હોય છે। કેટલાક પ્રવાસીઓ પ્રકૃતિ માણવા પહોંચ્યા હતા અને એમાં પ્રવાસીઓ અહીંયા ફસાયા। વિડીયો વાયરલ થયો છે। ગિરનાર ઉપરથી ધોધમાર વરસાદ પડ્યો ગિરનાર ઉપર અને એના કારણે અહીંયાથી ઝરણા વહી નીકળ્યા હતા અને ઝરણામાં પાણી ધસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો અને એ વખતે કેટલાક પ્રવાસીઓ ત્યાં જટાશંકર ગયા હતા। જટાશંકર જતી વખતે રસ્તામાં આવા નાના ઝરણા આવતા હોય છે, પણ જ્યારે ગિરનાર પર વરસાદ વરસતો હોય છે ત્યારે આ ઝરણાઓમાં જાણે કે પૂર આવ્યું હોય, સૈલાબ આવ્યો હોય એ રીતે આ ઝરણા વહેતા હોય છે અને પ્રવાસીઓ ત્યાં જટાશંકર જઈ રહ્યા હતા એ ફસાયા છે। કેતન વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કેતન, વિડીયો વાયરલ થયો છે, શું આ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે? એમના સુધી મદદ પહોંચી છે? શું અત્યારની પરિસ્થિતિ છે? ચોક્કસ કે જે રીતે આ પ્રવાસીઓ હતા તે જટાશંકર જે પાણીનો જે ધોધ છે તેમાં ફસાયેલા સ્પષ્ટ દેખાય છે। ખાસ કરીને જે ગિરનાર પરથી જે પૂર આવતું હોય છે તેમાં લોકો ફસાયા હતા। જીવના જોખમે લોકો અહીં નાવા આવતા હોય છે। ઝાડ અને દોરડા વડે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે। તમામ લોકોને જે બચાવી લેવા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાસ કરીને જે કોઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ને જે લોકો ફસાયા હતા તમામને બચાવી લેવામાં આવ્યા છે। નુપુર, કેતન, માહિતી બદલ આપનો આભાર।